બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ ઉપર જ્યારે ચર્ચા થઈ રહી છે, આ વખતની બિહાર વિધાનસભાની ચૂંટણી ખૂબ જ ચર્ચાસ્પદ રહી, ત્યારે બિહારમાં કોંગ્રેસના અસ્તિત્વની સામે સવાલ ઉઠ્યા છે। આ સૌથી મોટા સમાચાર, બિહારમાં કોંગ્રેસના અસ્તિત્વ ઉપર સવાલ ઊભા થયા છે। બિહારમાં કોંગ્રેસ કરતા એઆઈએમઆઈએમ આગળ છે, આ સૌથી મોટી જાણકારી। એઆઈએમઆઈએમ 7 તો કોંગ્રેસના અસ્તિત્વ ઉપર સવાલની આ મોટી જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। બિહારમાં કોંગ્રેસના અસ્તિત્વ સામે સવાલ ઊભા થયા છે। મતદાતાઓનું દિલ જીતવામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે છે તે પછડાટ ખાઈ હોય તેવું સ્પષ્ટપણે પરિણામો પરથી લાગી રહ્યું છે। એનડીએ પ્રચંડ જીત તરફ અત્યારે આગળ વધી રહી છે। સમગ્ર આ ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણીના માહોલની વચ્ચે મતદાન બાદ પણ તમામ પક્ષો દ્વારા એવા દાવા કરવામાં આવ્યા હતા કે બિહારમાં અમે જંગી બહુમતી સાથે અમારી સરકાર બનાવીશું। પરિણામ પર આપ આપની ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે, ઘણા બધા મુદ્દાઓ આવ્યા, ઘણી બધી એવી બધી પણ સમસ્યાઓ આવી, ઘણા એવા વિવાદો પણ આવ્યા કે જે વિવાદને જોતા આ વખતે એવું લાગી રહ્યું હતું કે ચૂંટણીના સમીકરણો બદલાશે। ત્યારે કોંગ્રેસના પ્રવક્તા આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। આ વખતે બિહારના જે પરિણામો આવ્યા છે, કોંગ્રેસના અસ્તિત્વ ઉપર સવાલ છે। એઆઈએમઆઈએમ કોંગ્રેસને પછડાટ આપી આગળ નીકળી રહ્યું છે। 23 લાખ વધારે કહેવાય કે 6 લાખ વધારે કહેવાય? 23 લાખ વોટ કોંગ્રેસને મળ્યા છે, 6 લાખ એઆઈએમને મળ્યા છે। જન સમર્થન કોનું કહેવાય? ચૂંટણીના પરિણામો જોતા એટલે હાર જીત વસ્તુ અલગ છે। ગ્રાઉન્ડ પર 23 લાખ લોકો આજે કોંગ્રેસ જોડે ઊભા છે, માત્ર 6 લાખ લોકો એ એઆઈએમ જોડે હોય, એટલે કમ્પેરિઝન કરવી એ થાય જ નહીં। તમે જો 23 લાખ વોટ લઈને આવ્યા હોય અને પછી એમ કહો કે કોંગ્રેસની 2 સીટ આવી અને પેલાની 21 સીટ આવી, તો હું માની શકું છું, પણ આ કમ્પેરિઝન જ નથી। એ માત્ર બી ટીમ છે અને બી ટીમ તરીકે એને ઓછા વોટમાં વધારે સીટો લાવીને એમને ફાયદો કરાયો છે, એ વાત સાબિત થઈ છે। એટલે ભાજપની બી ટીમ એઆઈએમઆઈએમ 100% 23 લાખ વોટે તમારા 4 સીટ આવતી હોય, 23 લાખ વોટે, અને 6 લાખ વોટે તમારી પાસે 4 સીટ આવતી હોય, તો સારી જ વાત કહેવાય છે। આ બી ટીમ સફળ રહી તમારી। એટલે વાત એ છે કે ધરાતલ પર કોંગ્રેસનો વોટર, કોંગ્રેસનો કાર્યકર્તા, કોંગ્રેસની જનતા એ આજે પણ ત્યાં છે જ, જે ગયા વખતે પણ હતી। એટલે એમાં કોઈ જ ફરક નથી પડ્યો। આ નરેટિવ સેટ કરવાની પ્રયત્ન થઈ રહ્યો છે, સંપૂર્ણ ખોટો છે। કંઈક બીજું નવું લાવો યાર। અમે તો પરિણામના આધારે ચર્ચા કરી રહ્યા। હું પરિણામ આજ કહું છું, આજ પરિણામ વાત કરું છું। આજ પરિણામમાં 23 લાખ વોટ કોંગ્રેસને મળ્યા છે, જે ગયા વખત કરતાં એની આસપાસ જ છે। એઆઈએમને સીટો વધી ગઈ છે, પણ 6 લાખ જ વોટ છે। તો આ તો સમસ્યા થઈ કે તમને માર્ક્સ વધારે મળે છે, પહેલો નંબર મારો કેમ આવે છે? પહેલો નંબર મારો હોય તો માર્ક્સ બી મારા વધારે હોવા જોઈએ, 23 લાખ સીટો મારી વધારે હોવી જોઈએ। એટલે આ કંઈક ગડબડ છે, એ સમજવું જ રહ્યું, જનતાએ પણ સમજવું રહ્યું। પરિણામો શિરોમાન્ય 100% એ થવા જ જોઈએ, પણ વિશ્લેષણ પછી ખબર પડે કે પેલી જે ઇનવિઝિબલ અદ્રશ્ય બીજેપી ઇન્ટરનેશનલ પાર્ટી, બ્રાઝિલ જનતા પાર્ટી, એ આમાં કેટલી હતી, કેટલી સીટો પર કામ કરી ગઈ, એ તો એ આપણે જોયા પછી ખબર પડશે। ઇલેક્શન કમિશન જો પેલા સીસીટીવી આપે તો ખબર પડે કે બ્રાઝિલિયન જનતા પાર્ટી બીજેપી ઇન્ટરનેશનલ એ કેટલા વોટમાં આવીને વોટ કરી ગઈ છે, એ પછી ખબર પડશે। લેટ્સ સી। ઠીક છે, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, આપની સાથે ચર્ચા કરવી છે। જે રીતે વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે, વિપક્ષ આરોપ નથી લગાવતો, મને લાગે છે નેરેટિવ સેટ કરે છે, પણ એ નેરેટિવ જે છે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ સંપૂર્ણ વિશ્લેષણ કરી શકાય। વાત એ છે કે કોંગ્રેસ કેટલા સીટ ઉપર ઊભી રહી અને કેટલી જીતી, અને બાકીની પાર્ટીઓ કેટલી સીટ ઉપર ઊભી રહી અને કેટલી જીતી। સ્વાભાવિક છે ને કે કોંગ્રેસ જે છે, જે સીટો પર ચૂંટણી લડી હશે એટલા જ ટોટલ મતદારોને કાઉન્ટ કરી શકાય સીટો પ્રમાણે। તો હવે જે પાર્ટીઓ ઓછી સીટો પર ઊભી હોય અને પછી તમે એની સાથે કમ્પેરિઝન કરો, તો સીટ અને વોટ આ બંનેને કમ્પેરિઝન કરવા પડે, એટલે ફેક્ટ નેરેટિવ સેટ કરવાનો જે પ્રયાસ અત્યારે થઈ રહ્યો છે, હા કરવો પડે, કારણ કે બીજા કોઈ મુદ્દા નથી। હવે મુદ્દા એટલા હાર્ડ છે। દુઃખનો વિષય તો એ જ છે કે કોંગ્રેસના 5 આંગળા જે હોય એમાંય એ પૂરા નથી થતા, 4 થઈને ઊભા રહ્યા છે। તમારું અહીંયા ટેગલાઇન બતાવે છે કે કોંગ્રેસનો પંજો એટલી 5 આંગળીઓ પણ નથી, તો એમાંથી 4 થઈ ગઈ। હવે આંગળીઓ ધીરે ધીરે જતી જાય છે, સારું 0 થઈ જશે। હવે ચિંતા એ છે, અહીંયા ઘણા બધા વિશ્લેષક મિત્રો છે, એમને ચિંતા છે કે ભાઈ વિરોધ પક્ષ જ નહીં રહે, અને આમને વિરોધ પક્ષ તરીકે રહેવું પણ નથી। તમે જો જે સવારથી ડિબેટ ચાલી રહી છે એમાં આત્મમંથનની વાત કોઈએ કરી નથી। કોઈ કોંગ્રેસી આગેવાને એમ નથી કહ્યું કે અમે અમારામાં આત્મખોજ કરીશું।
તો દેશને કદાચ વિરોધ પક્ષ નહીં મળે, પરંતુ ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે વિકાસની દિશામાં આગળ વધી રહી છે અને ચોક્કસથી સૌનો સાથ, સૌનો વિકાસ કરવાની છે. એમાં કોઈ પણ પાર્ટીઓ હોય, જીત્યા પછી બધી જ પાર્ટીઓનો સાથ લઈ અને ભારતીય જનતા પાર્ટી NDA કામ કરતી હોય છે. અને આ તબક્કે એટલું જ કહેવાનું થાય કે ફેક નેરેટિવની જગ્યાએ રચનાત્મક વિરોધ પક્ષ રચનાત્મક સૂચનો કરે તો દેશના હિતમાં રહેશે. બિલકુલ. ડૉક્ટર સાહેબ, આપની પ્રતિક્રિયા, જે રીતે સવારથી ટેલીમાં પરિણામો જોઈ રહ્યા છો, ઘણા બધા સમીકરણો પણ કામ કરી ગયા. જો કોઈપણ ચૂંટણીમાં અનેક પ્રકારના રાજનીતિક સમીકરણો હોય છે, પણ આપે હમણાં એક પ્રશ્ન પૂછ્યો અને ચર્ચા થઈ બી ટીમ. હું એવું માનું છું કે ભાજપ NDAની જો બી ટીમ કોઈ હોય તો એ આદરણીય રાહુલ ગાંધીજીની કોંગ્રેસ છે. જે વખતે મહાગઠબંધને 61 સીટો કોંગ્રેસને એલોટ કરી, ત્યાં જ અમારે 50-55 સીટ તો અમારી ચાલુ થઈ ગઈ કે આટલી સીટ તો અમે જીતવાના જ છીએ. તમે બિહારના જે રિઝલ્ટો છે, અહીંયા જુદા જુદા આંકડાની બંને મિત્રોએ વાત કરી, પરંતુ 2015થી તમે ચાલુ કરો તો કોંગ્રેસનો વોટ શેર ધીમે ધીમે 37%, 26%, 16%, 14% અને અત્યારે 9%. તો બિહારમાં પણ કોંગ્રેસને જાકારો મળતો જાય છે. અને એનું કારણ શું? આટલી જંગી ડબલ સેન્ચુરી NDA કરી રહી છે. મને એવું લાગે છે કે જે પ્રકારના નેગેટિવ મુદ્દા લઈને મહાગઠબંધન ચાલતું હતું અને તેજસ્વી પણ રાહુલ ગાંધીના ટ્રેપમાં આવી ગયા. જે રીતે વોટ ચોરી વાળો વિષય લઈને ચાલ્યા. તમે રાહુલજીએ છેલ્લા કેટલાય સમયથી દરેક ચૂંટણીઓમાં ચોકીદાર ચોરે, વોટ ચોરી હોય અને જુદા જુદા પ્રકારના પેગાસસના મુદ્દાઓ કે સેબીના મુદ્દા, આ દરેક મુદ્દામાં એમણે પછડાટ ખાધી છે. અને વાસ્તવિક રીતે જે મતદારો છે એને એની સાથે કોઈ લેવા દેવા નથી. વોટ ચોરીના સંદર્ભમાં એમણે એમ કીધું કે હું હાઇડ્રોજન બોમ્બ ફોડીશ. હવે એમણે હાઇડ્રોજન બોમ્બ ફોડ્યો. હવે કંઈક બ્રાઝિલની કોઈ બહેન છે, કોઈ મોડલ છે, એણે તો જાહેર કર્યું કે હું ઇન્ડિયા એક પણ દિવસ ગઈ નથી. તો કોકે જે ઇલેક્શન કાર્ડ બનાવ્યું છે એમાં મિસશેપ કરી છે. પરંતુ મને લાગે છે કે રાહુલ ગાંધીને જ્યારે એમના શુભેચ્છકો કે એમના સલાહકારોએ આ હાઇડ્રોજન બોમ્બ જ્યારે કહ્યું હશે, ત્યારે એક શબ્દે ભૂલી ગયા છે કે હાઇડ્રોજન ઓક્સાઇડ બોમ્બ, જે અમારા ઘરમાં નાના દીકરા દીકરીઓ છે, મારા પૌત્ર અને પૌત્રી, એ દર હોળી અને ધૂળેટીમાં ફુગ્ગામાં પાણી ભરીને H2O બોમ્બ ફોડે જ છે. એટલે રાહુલ ગાંધી H2O બોમ્બના બદલે હાઇડ્રોજન બોમ્બ સમજી ગયા. એટલે મને એવું લાગે છે કે એમનું સાયન્સનું કે કેમિસ્ટ્રી ફિઝિક્સનું નોલેજ પણ તકલીફ ભારું છે. આ નોન સિરિયસ લીડર. જો હું છેલ્લી વાત કરું, રાહુલ ગાંધી ઇઝ આ નોન સિરિયસ લીડર. અત્યાર સુધીનો ઇતિહાસ છે કે આખા દેશમાં જે રાજ્યોમાં એમણે ગઠબંધન કર્યું છે એને ડૂબાડી દીધા છે. એ ડૂબતું નામ છે. આ ચૂંટણી દરમિયાન એ પરદેશ ફરવા જાય છે. પરદેશમાં જઈને ભારતની સંસ્કૃતિ, ભારતની સરકારની વિરુદ્ધમાં જે નેરેટિવ ઊભો કરવા પ્રયત્ન કરે છે. એટલે હી ઇઝ અ કન્ફ્યુઝ પોલિટિશિયન અને પાર્ટ ટાઈમ પોલિટિશિયન. આ કારણ છે જેમને વાસ્તવિક રીતે, જેમ અશ્વિનભાઈએ કીધું, વાસ્તવિક રીતે અમે પણ ચૂંટણીઓ હારી છે. મને યાદ છે કે 1980માં 2 જ સીટ આવી હતી. પરંતુ અમે એનું એનાલિસિસ કરીને, આત્મમંથન કરીને ક્યાં ક્યાં અમારી ભૂલો છે અને એ ભૂલો કેવી રીતે સુધારવી. જો એક વાત કહીશ યસ, કે આ જે જીત છે એ પરિશ્રમ, એ સત્ય છે, અને રાજનીતિ એ વાસ્તવિક રીતે તપસ્યા છે. આ બે મુદ્દાને પકડીને ભારતીય જનતા પાર્ટી હરંમેશ કામ કરે છે. અને અમે ભૂલો પણ કરી હશે, પરંતુ જુદા જુદા લોકો, મીડિયા, આપના જેવા માધ્યમો, વિશ્લેષકો ક્યારેક અમારી ભૂલ દોરે છે ભૂલ તરફ, તો અમે એને સુધારવા પ્રયત્ન કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિ 36 લક્ષણા તો હોતા નથી. પરંતુ જે રીતે રાજનીતિને નરેન્દ્રભાઈએ એક તપસ્યાનું પ્લેટફોર્મ બનાવ્યું છે, અને જે રીતે નરેન્દ્રભાઈ અને અમારા ગઠબંધનના એલાઇઝ જે રીતે મહેનત કરે છે, અનેક મુદ્દા છે જો આમાં, પરંતુ 20-25 વર્ષની નીતિશજીની કોઈ પણ પ્રકારની એન્ટી ઇન્કમ્બન્સી નથી, પ્રો ઇન્કમ્બન્સી છે. હું તો મારી સાથે જે બેઠા છે વિશ્લેષકો, સેફોલોજિસ્ટો માટેનો એક વિષય દર વખતે મૂકું છું કે વિપક્ષની પણ એન્ટી ઇન્કમ્બન્સી કે પ્રો ઇન્કમ્બન્સી હોય. વિપક્ષ મહાગઠબંધન, સીટ શેરિંગમાં પ્રોબ્લેમ, ઉમેદવાર ડેક્લેરેશનમાં પ્રોબ્લેમ, જ્ઞાતિવાદનું ચક્કર રાજકારણ, મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ, નેગેટિવ મુદ્દા ઊભા કરવા. એક તરફ તમે જુઓ કે સમાજને તોડવું, એનું જ્ઞાતિનું વિભાજન કરવું. પણ એમની કમનસીબી છે કે રામશિલા પૂજન પછી આખા દેશનો વર્ગ
એ જે હિન્દુ પ્રણાલીમાં માને છે, હિન્દુ એટલે હું ધર્મની વાત કરતો નથી, એ લોકો એક થયા અને અયોધ્યાના રામ મંદિર બન્યા પછી એક કોન્સોલિડેશન થયું છે. એ કોંગ્રેસ હજુ સમજી શકી નથી. પોતાની તુષ્ટિકરણની અપીઝમેન્ટની જે રાજનીતિ છે એ કોંગ્રેસ છોડી શકતી નથી, અને ક્યારેક એના કારણે કેટલાક ઇકોસિસ્ટમમાં કોક રાજ્યમાં એમને લાભ થાય છે. પરંતુ જ્યાં સુધી સૌના સાથ, સૌના વિકાસ, સૌના પ્રયાસનો પ્રયત્ન, અમે ક્યાંક સૌનો પ્રયાસ બી કરીએ છીએ, એમાં સફળ થતા નથી, પરંતુ અમારો બાય એન્ડ લાર્જ એ પ્રયાસ સતત ચાલુ હોય છે અને સમાજના દરેક વર્ગને એનો લાભ થાય યોજનાઓનો, એ પ્રકારનો મોદીજીનો પ્રયત્ન છે. બિલકુલ, આપની પાસે ફરીથી આવવા માંગીશ. બેન, આપની સાથે ચર્ચા કરવી છે. જે રીતે આ વખતે મહિલાઓ ક્યાંક ને ક્યાંક નિર્ણાયક બિહારમાં ચોક્કસથી રહે છે, કારણ કે બંને તબક્કામાં મહિલાઓએ મોટી માત્રામાં મતદાન કર્યું અને આ વખતે પરિણામથી સૌ કોઈને હતું કે કંઈક નવા જૂની થશે. જી ચોક્કસ. બિહારમાં આપણે જોઈએ તો 2010ની ચૂંટણીઓ જ્યારે આવી તે સમયથી મહિલાઓનું વોટિંગ પુરુષોના વોટિંગ કરતાં વધારે થવા લાગ્યું હતું. અને લાસ્ટ ઇલેક્શનમાં જેમ પહેલાં પણ મેં કહ્યું કે 2020માં 5% મહિલાઓનું વોટિંગ વધારે હતું પુરુષો કરતાં, અને અત્યારે 8.8% વોટિંગ વધારે છે બહેનોનું ભાઈઓ કરતાં. એટલે મહિલાઓ બહાર નીકળે છે, વોટ કરે છે, સ્વતંત્ર રીતે વોટ કરે છે. એટલે કેટલીક મુસ્લિમ પોપ્યુલેશનવાળી સીટ્સ છે ત્યાં એનડીએ જીતી રહી છે. એટલે જેને સરકાર તરફથી સહાય મળી છે, સરકાર તરફથી સેફટી મળી છે, શાંતિ મળી છે, એ દરેક લોકો વોટ કરવા નીકળ્યા છે એવું ડેટા કહે છે. બીજી વસ્તુ, માત્ર મહિલાઓ નહીં, જેન ઝેડ જેને મહાગઠબંધને એક બહુ મોટી ભૂલ કરી કે અહીંયા નેપાળવાળી થશે આવી જે ભાષા વાપરીને, પણ જેન ઝી છે ને, એક વસ્તુ લોકો ભૂલે છે, ભારતની જેન ઝી એક બહુ જ દેશભક્ત છે અને એ બહુ જવાબદાર વ્યક્તિઓ છે. એટલે એને તમે ખોટી રીતે ભડકાવવાના પ્રયત્ન કરશો તો એ આવી જાય એમ નથી. બહુ વેલ ઇન્ફોર્મ્ડ, વેલ રેડ હોય છે. એટલે એવા અમુક વર્ગ હોઈ શકે કે જે ભણેલા ગણેલા ના હોય છતાં પણ દેશભક્તિ એનામાં ભરપૂર છે. આ જેનઝીએ જે તમે આ મંદિરની વાત કરી, રામ મંદિરની હમણાં વાત કરી, એના જે ઉત્સવમાં મેં જે મારી આંખે જોયું છે, સૌથી વધારે ઉત્સાહ કાર સેવા કરીને આવેલા લોકોને હતી અને બીજી આ જેનઝીને હતી. પોતાના પર્સનલ ઉત્સવની જેમ લોકોએ, બાળકોએ, 20-20 વર્ષના, 18-18 વર્ષના છોકરાઓએ અને સ્કૂલમાં ભણતા છોકરાઓએ ઉજવ્યું છે. આ લોકો વોટ કરવા નીકળે તો કોને વોટ આપે તમે એ વિચારો. અને આ તોતિંગ મતદાન એટલે કે આમાં જેનઝીએ બહાર નીકળીને મતદાન કર્યું છે. એ લોકો રિસ્પોન્સિબલ નાગરિક પણ છે કે મારી જવાબદારી છે મારે વોટ કરવાનું. એટલે મહિલાઓ અને યુવાનો એ આની પાછળનું મને લાગે છે એક મજબૂત પરિબળ છે જે આપણને 67% જેવું ઐતિહાસિક બિહારમાં વોટિંગ જોવા મળ્યું. હું તો કહું છું કે દરેક રાજ્યના જેનઝીએ આ સમજવાનું છે કે મારી જવાબદારી વોટિંગ કરવાની છે અને એક સારી સરકાર ચૂનવાની છે. બિલકુલ, જે રીતે ચર્ચાઓ થઈ રહી છે કે જેનઝીનું પણ આ વખતે ખૂબ જ મહત્વનું મતદાનની ભૂમિકામાં એક પગલું મહત્વનું રહ્યું છે. આપની પાસેથી સમજવાનો પ્રયાસ કરવો છે, જ્યારે પણ ચૂંટણીઓ આવતી હોય છે, ખાસ કરી બિહારની ચૂંટણીમાં પણ આપણે ઘણા બધા વિવાદો જોયા, પોસ્ટરને લગતા ઘણા બધા એવા પણ મુદ્દા, પરંતુ એનાથી મતદાતાને ખરેખર ઇફેક્ટ થતી હોય છે કે મતદાતા પોતાનો વિકાસ, પોતાના વિસ્તારનો વિકાસ જોઈને મત આપતા હોય છે ને જે પરિણામ છે એનું આકલન. હા, એટલે તમે જે સવાલ પૂછ્યો એની સાથે જ સંલગ્ન છે અહીંયા આપણે હયાત જે કોંગ્રેસના પ્રવક્તા મિત્ર જે છે એમણે જે આગળ વાત કરી અને રાહુલ ગાંધીએ પણ કરેલી છે, જે એનો પર્દાફાશ હમણાં જે મને મળતી માહિતી જે છે ચુનાવ પંચની વેબસાઇટ ઉપરથી, એનાથી હું કરી રહ્યો છું. પહેલી વાત કરીએ આપણે વોટ ચોરીની. એક ઉદાહરણ આપું છું કે હું એકદમ જ પોલીસ સ્ટેશન પર દોડીને જાઉં છું અને કહું છું કે મારા વોલેટમાંથી પૈસાની ચોરી થઈ ગઈ, તો પોલીસનો પહેલો સવાલ હશે કે તારા વોલેટમાં કેટલા પૈસા હતા, અને હું કહું કે 78 હતા, અને હું કહું કે ચોરી થઈ ગઈ, જબરજસ્ત ચોરી થઈ ગઈ, અને એ પૂછે કે અત્યારે કેટલા છે, અને હું એમ કહું કે 78 છે. તો સ્વાભાવિક રીતે કોઈ મને એમ પૂછે કે 78 હતા અને 78 છે, તો એ ચોરી થયેલી જે પણ રકમ છે તારી ક્યાં હતી ભાઈ, બરાબર છે. હવે આ એક્ઝેક્ટલી હાલ જ મળેલા સમાચારની આધારિત હું કહી રહ્યો છું કે પહેલા તો એક બીજો પહેલા તો બિલકુલ આપને અટકાવવા માંગીશ. એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. નીતિશને મુખ્યમંત્રી બનાવવા પર સસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યું છે. આ ચૂંટણી પરિણામોની વચ્ચે મોટા સમાચાર. નીતિશના નેતૃત્વમાં લડ્યા બિહારની ચૂંટણી, પરંતુ હાલ આજે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બિહાર ભાજપ પ્રભારી વિનોદ તાવડેનું આ મોટું નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે. તો 5 પાર્ટી નક્કી કરશે મુખ્યમંત્રી पदનો चेहरो. આ મોટી જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. उमेदवार जिंकतो आहे. 60 जागा शेड्यूल कास्ट डॉमिनेटिंग आहेत, तिथे सुद्धा एनडीए जिंकते आहे. आणि अतिपिछाडा समाज इथं मानला तिकडे 110 जागा आहेत. त्यामुळे मला वाटतं जातीच्या पलीकडे जाऊन
तुमची होती असं म्हणतात, तर मग हे कसं काय नेमकं? नाही, मला वाटतं विकासाचं राजकारण त्या जातीच्या व्यक्तीच्या माध्यमातून केलं तर अधिक प्रभावी असतं आणि त्यामुळे त्याला आम्ही प्राधान्य दिलं. પણ काही ठिકાणी જી જે રીતે વર્તમાન સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એને લઈને એટલે વાત જ્યાંથી પતાવી હતી મેં છોડી દીધી હતી એ આગળ કરું કે કોંગ્રેસના ગઈ વખતે 9% વોટ હતા અને તેજસ્વી યાદવના 23% વોટ હતા. અત્યાર સુધીની ગણતરીની અંદર કોંગ્રેસને ઓલરેડી 8.60 જેટલા ઓલરેડી ટકા મળી ચૂક્યા છે અને પેલા ભાઈને 22.5% ઓલરેડી મળી ચૂક્યા છે. મને સમજાવો કે આ 78 રૂપિયા હતા અને 78 રૂપિયા જ છે તમારી પાસે, તો ચોરી કોની થઈને ક્યાં ગઈ? એ ચોર ગયો ક્યાં અને શું ચોરી ગયો પહેલાં તો કહો મને. એ શું ચોરી ગયો? તમારા પર્સન્ટેજ જ્યારે ચોરીનો આક્ષેપ નહોતો લાગ્યો એ વખતે જે વોટ આવ્યા હતા એ જ પર્સન્ટેજ બરકરાર છે અને તમારા તેજસ્વી યાદવના પણ જે પર્સન્ટેજ હતા એ જ તમારા બરકરાર છે. તો પછીથી એટલા વોટ પર એટલા પર્સન્ટેજ વોટ ઉપર ગઈ વખતે તમે જે સીટો જીતી શક્યા હતા એ સીટો આ વખતે કેમ ના જીતી શક્યા? તો મુખ્ય સવાલ આ પૂછાવો જોઈએ અને એ હવે હું ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રવક્તાઓ અપ ટુ નરેન્દ્ર મોદીને હું કહું કે ભાઈ આ હમણાં જ માહિતી મળી છે જે એ માહિતી હેઠળ તમારી પાસે 78 રૂપિયા હતા અને તમે ચોરાઈ ગયું કરીને પોલીસ સ્ટેશને ગયા અને 78 રૂપિયા જો નીકળે છે તો કઈ ચોરી? નંબર 1. નંબર 2, એમણે આગળ જે કહ્યું કે AIMIMના 6 લાખ વોટ અને અમારા 23 લાખ વોટ એ તમારે છે ને એ લીંબુની જોડે તડબૂચની સરખામણી કરી રહ્યા છે. કેમ કહું છું? કારણ કે તમારી પાર્ટી 61 સીટો લડી છે અને 23 લાખ મેળવ્યા છે. પેલો માણસ 25 સીટ લડ્યો છે અને એણે 6 લાખ મેળવ્યા છે. એટલે પર સીટ વાઇઝ તમે વોટ ગણી નાખો એટલે તમને ખબર પડશે કે શા માટે કોંગ્રેસને વોટ કોંગ્રેસે આપવો જોઈએ. હું પોતે પણ હું તે AIMIMને આપું જો, એટલે આઈડિયોલોજીકલી નથી કહેતો હું. જો બેટર પરફોર્મન્સ કોણે કર્યું છે એ એક જો માપદંડ હોય તો ભાઈ એમણે 25 સીટો ઉપર 6 લાખ ભેગા કર્યા છે. તમારા 61 ગુણ્યા 25 કરી નાખો તો જી ચર્ચા યથાવત છે. આપની પાસે ફરીથી આવીશ. નીતિશ કુમાર મુખ્યમંत्री બનશે કે નહીં તેના ઉપર પણ સસ્પેન્સ યથાવત છે. देखिए, राजनीति में सस्पेंस हमेशा बना रहता है, लेकिन अभी भाजपा के प्रवक्ता ने बहुत स्पष्ट शब्दों में कहा था कि भाजपा गठबंधन धर्म को बहुत अच्छे से निभाना जानते हैं और मुझे नहीं लगता कि नीतीश कुमार के साथ इस तरह का कोई छल प्रपंच भाजपा की तरफ से होगा. हाँ, ये हो सकता है कि नीतीश कुमार खुद किसी और का नाम प्रस्तावित कर दें. अब आप ये मुझसे मत कहलवाइएगा कि नीतीश कुमार से करवाया जाएगा.